હેલો ક્લાસ, હાઉઝ યુ? કેમ છો બધા? સો ટુડે we will start the discussion about new family, નાઇટ્રોજન ફેમિલી. કેવી હોય તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ લાસ્ટ આવશે બિસ્મથ. આમને યાદ રાખવાની યુનિક મેથડ છે. કઈ છે? ના ફો આ એ બી, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ. હજી એક કોમેડી ટ્રીક છે ને, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી. શું છે? નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી. સો આવી ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ હોય છે મિત્રો, કે તમે ગ્રુપને યાદ રાખી શકો. તમને જે પણ ટ્રીક યોગ્ય લાગે એ ટ્રીકનો યુઝ કરવો, બટ મેઇન કામ શું થવું જોઈએ કે આપણને ગ્રુપના તમામ એલિમેન્ટના નામ વિથ સિમ્બોલ યાદ રહેવા જોઈએ. વાત કરતા હોય એસબી, તો એસબી ને શું કહેવાય? માઇન્ડમાં આવી જવું છે તો એન્ટીમની કહેવાય. કઈ રીતના? એસબી એટલે સાઈબાબા, અને સાઈબાબા પોતે એન્ટી હતા ને, એટલે એસબી એટલે શું થાય? એન્ટીમની. બીઆઈ એટલે બિસ્મથ. તો વિથ સિમ્બોલ વિથ નેમ તમને હરેક એલિમેન્ટના નામ આવડવા જ જોઈએ. સ્ટાર્ટિંગ કરીએ નાઇટ્રોજન ફેમિલી, અને આ નાઇટ્રોજન ફેમિલીની ફિઝિકલ પ્રોપર્ટીનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ છે, આ શું આપેલા છે? નાઇટ્રોજન ફેમિલી આપેલી છે. અહીંયા એમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આપેલી છે. અહીંયા એટોમિક રેડિયસ, આયોનિક રેડિયસ, આઈપી વેલ્યુ, ઇલેક્ટ્રોનેગેટિવિટી, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ. તો આવી થોડીક અમથી ફિઝિકલ પ્રોપર્ટીઝનું અહીંયા ડિસ્કશન કરવાનું છે. ફર્સ્ટ પોઈન્ટ લખો, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. The general formula of electronic configuration of nitrogen family is ns2np3. It means nitrogen family have 5 electron in valence shell, in which 2 electron are lies in s orbital and 3 electron are lies in p orbital. The electron capacity of p orbital is 6. So if we fill 3 electron in this p orbital, so it is half filled, and half filled electronic configuration is more stable than asymmetric than unfilled. Okay, half filled ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હોય ત્યારે એની સ્ટેબિલિટી થોડીક વધારે હોય. એટલે આવા કમ્પાઉન્ડના એલિમેન્ટ અથવા તો આવા એલિમેન્ટ કેવા હશે? સ્ટેબલ એલિમેન્ટ હશે. પછી શું લખવાનું? તો કે આટલો પોર્શન લખી નાખવાનો. કેમાં લખવાનો? તો કે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં. સેકન્ડ પોઈન્ટ, એટોમિક રેડિયાઈ અથવા તો એમને કહેવાય કોવેલેન્ટ રેડિયાઈ. આ પોઈન્ટમાં એક લાઈન તો લખવાની જ ને, કે એટોમિક રેડિયાઈ ઓફ નાઇટ્રોજન ફેમિલી ઇઝ લેસ ધેન કાર્બન ફેમિલી. અરે કાર્બન ફેમિલી કરતા આમની એટોમિક રેડિયાઈ ઓછી હશે. રીઝન આપવાનું, ડ્યુ ટુ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. બીજી લાઈન લખવાની, ઇફ we move top to bottom in this nitrogen family, then atomic radii is increased with increase the size of element. Size of element increase થાય છે એટલે આપણી એટોમિક રેડિયસ એ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. થર્ડ પોઈન્ટ લખવાનો, આઈપી વેલ્યુ. આમને જ કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ, અથવા આમને કહેવાય આયોનાઇઝેશન એનર્જી. કોને કહેવાય? હવે મારે રિપીટ ના કરાવવાનું હોય હો. The amount of energy is required to remove one electron from valence shell of isolated gaseous atom. તો કે આમની વેલ્યુ આપેલી છે. આ ફર્સ્ટ આઈપી ની વેલ્યુ આપેલી છે. ફર્સ્ટ કોમન પોઈન્ટ લખવાનું, the IP value of nitrogen family is more than carbon family due to effective nuclear charge. If we move top to bottom in this nitrogen family, then size is increase and IP value is decrease. Because relation લખી નાખવાનું, IP value અને size એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં હોય. ઓકે, જેમ જેમ સાઇઝ ઇન્ક્રીઝ કરશો તેમ તેમ ન્યુક્લિયસ અને વેલેન્સ શેલના ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન ડિક્રીઝ થશે. જો એટ્રેક્શન ડિક્રીઝ થશે તો ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો ઈઝી પડશે. જો સેમ સાઇઝ વધે એમ IP વેલ્યુ ઘટે. Fourth point is electronegativity. The electronegativity of nitrogen family is given by this formula, and if we
move top to bottom in this family, the electronegativity is decreased due to decrease in size. Okay, પછી લખવાનું melting point boiling point વિશે. The melting point of boil and boiling point of given family is this, and if we move top to bottom then it's also decrease. Okay, 6 નંબરનો પોઈન્ટ છે ઓક્સિડેશન સ્ટેટ. નાઇટ્રોજન ફેમિલીનો ઓક્સિડેશન સ્ટેટ નોર્મલી +3 કે +5 હોય છે, જેમાંથી નાઇટ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ મેજર કેમાં હશે? +3 માં યા તો હશે એ +4 માં. બટ એક વાત હંમેશા યાદ રાખવી હો મિત્રો, નાઇટ્રોજન આર નેવર ઇન પેન્ટાવેલેન્ટ. અરે નાઇટ્રોજનની 5 વેલેન્સી 100 ક્યારેય ના કરતા હો. જો આવું કરો ને તો મિત્રો કેમિસ્ટ્રીનું મર્ડર થઈ જાય. યાદ રાખવું હંમેશા, નાઇટ્રોજનની 5 વેલેન્સી ક્યારેય ના બનાવી, કાર્બનની ક્યારેય 5 ના બનાવી. એક પોઈન્ટ લખી લ્યો ને, હંમેશા યાદ રાખો આ પોઈન્ટને, કે નાઇટ્રોજન એન્ડ કાર્બન આર નેવર ઇન પેન્ટાવેલેન્ટ and oxygen are never in tetravalent. ચાલો સમજાવું. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2s2 2p3 2s2 2p3. s માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. અને p માં કેટલા છે? 3 ઇલેક્ટ્રોન. ચલો હવે એક કામ કરીએ, આ ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે ને, આમને કોઈ એનર્જી એપ્લાય કરીએ અને આ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ કરાવીએ આ તરફ. બટ અહીંયા તમારે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરાવવું છે તો અહીંયા ખાલી મકાન તો હોવા જોઈએ ને. અહીંયા કઈ ખાલી સ્પેસ છે કે જે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરાવી શકો? તો કે નથી ને. એના માટે આ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર ક્યારેય પોસિબલ નહીં બને. બીજું કે 2s2p અહીંયા ઇનફ આવી ગયું. પછી 2d જેવું કઈ પોસિબલ ના હોય હો. d ઓર્બિટલની શરૂઆત 3 નંબરથી થાય. તો કે સેકન્ડ સેલમાં ખાલી બે જ હોય, એક s હોય અને એક p હોય. તો બીજા કોઈ ખાલી મકાન તો છે નહીં કે આનું ટ્રાન્સફર ત્યાં કરાવી દઈએ. ઓકે, તો શું થશે? તો કે મેક્સિમમ સ્ટેબિલિટી આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન રહેશે નાઇટ્રોજનની. હવે આવા કેસમાં કોઈ હાઇડ્રોજન આવશે અને એક એક ઇલેક્ટ્રોનની શેરિંગ કરશે અને શું બનાવશે? NH3 બનાવશે. અથવા તો અમુક કેસમાં આ નાઇટ્રોજન જો આ લોન પેરને ડોનેટ કરીને શું બનાવી નાખે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનાવી નાખે. તો તેમની મેક્સિમમ વેલેન્સી કેટલી થાય? 4. 4 થી ક્યારેય વેલેન્સી વધે એવા કોઈ ચાન્સ જ નથી ને નાઇટ્રોજન પાસે. બટ ઇન ધ કેસ ઓફ phosphorus are lies in +3 or +5 oxidation state. હવે +3 અને +5 ડિસાઈડ કેમ કરું કે ફોસ્ફરસ ક્યારે +3 માં હશે અને ક્યારે +5 માં હશે? સાવ સિમ્પલ છે. આમના માટે ઘણી બધી લાંબી થિયરી છે. ચલો સમજાવો થિયરી કઈ ટાઈપની હોય એ. આ ફોસ્ફરસની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 3s2 3p3. ઓકે, s માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 2 ઇલેક્ટ્રોન. અને p માં કેટલા છે? તો કે 3 ઇલેક્ટ્રોન. હવે ચાલો ને એક કામ કરીએ, આ સિસ્ટમને એનર્જી આપી અને ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરાવીએ. કેમાં? તો કે છે કાઈ? અરે હા, એની પાસે શું હોય? 3d ઓર્બિટલ હોય. જો આ 3d ઓર્બિટલમાં આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે તો આમની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 5 અનપેર ઇલેક્ટ્રોન રહેશે. અને કોઈ 5 ક્લોરીન જો અહીં આવી જાય 1 2 3 4 and 5 તો PCl5 જેવો મોલેક્યુલ એક્ઝિસ્ટ થશે. અને જો આમ ના કરે અને જો આ ઇલેક્ટ્રોનની ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન રાખે તો PCl3 ફોર્મેશન થશે. તો PCl3 ફોર્મેશન થશે, PCl5 નું ફોર્મેશન થશે. બટ PH5 ફોસ્ફરસના પેન્ટાહેલાઇડ્સ પેન્ટાહાઇડ્રેટ્સ ક્યારે નહીં બને? PH3 પોસિબલ છે બટ PH5 પોસિબલ ક્યારે નહીં હોય. શું કામ નહીં હોય? સમજવું છે ને? તો ચાલો સમજીએ શું કામ પોસિબલ નહીં હોય. એક વાત હંમેશા યાદ રાખવી હો મિત્રો. જો કઈ વાત? કાર્બન ફોસ્ફરસ 3s ક્યાં હોય? અહીંયા ક્યાં કેમનું એનર્જી લેવલ હોય? 3p નું અહીંયા લેવલ હોય. અને 3d નું ક્યાં હોય? આટલા બધા અંતર ઉપર હોય. શું હોય? 3d નું એનર્જી લેવલ હોય. ઓકે, હવે જો ખાસ તમને જો કન્સેપ્ટ સમજાવું છું, એ કન્સેપ્ટ શું કહેવા માંગે છે?
જો આપણે વાત કરતા હોય કાર્બનની, તો જેને પણ પૂછો એ શું કહેવાનું છે આપણને કે કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4 હોય. શાર્પ માઇન્ડ થી શાંતથી બનજો, હું શું કહેવા માંગુ છું એ તમે સમજજો. ઓકે, કાર્બન ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2s2 2p2, 2 ઇલેક્ટ્રોન s માં હશે અને 2 ઇલેક્ટ્રોન કેમાં હશે? p ઓર્બિટલમાં. ઓકે, આ ગ્રાઉન્ડ સ્ટેટ ની વાત થઈ ને મિત્રો, તો હંમેશા એક વાત રાખવાની કે ગ્રાઉન્ડ સ્ટેટમાં કાર્બનની વેલેન્સી કેટલી હોય? ઓન્લી 2 હોય હો. અહીંયા એક હાઇડ્રોજન અહીંયા આવશે અને એક હાઇડ્રોજન અહીંયા આવશે. બટ આપણે જે પણ કંઈ સ્ટડી કર્યું છે એમાં શું કીધું? કાર્બનની વેલેન્સી કેટલી હશે? 4 હશે. તો આ કઈ રીતે પોસિબલ થયું કે જો તમે આ કન્સેપ્ટ ઉપર જાઓ તો કાર્બનની વેલેન્સી કેટલી છે? 2. બટ અત્યાર સુધી જે આપણે કેમિસ્ટ્રી ભણ્યું એમાં કાર્બનની વેલેન્સી કેટલી હતી? 4. તો આવું શું કામ? તો કે આવું થવાનું એકમાત્ર રીઝન એ કે 2s નું એનર્જી લેવલ અહીંયા ક્યાંક હોય, 2p નું લેવલ અહીંયા ક્યાંક હોય. અરે 2s અને 2p વચ્ચેનો જે એનર્જી ગેપ હોય ને એ ગેપ ખૂબ ઓછો હોય. આ ગેપ ઓછો હોવાને લીધે જે કઈ સરાઉન્ડિંગમાં એનર્જી હશે, જે કઈ યુવી વિઝિબલ લાઇટ્સ આવતી હશે, વિઝિબલ રીજનની લાઇટ હશે ને મિત્રો સરાઉન્ડિંગમાં, એ એનર્જી આના માટે ઇનફ છે. આ જે 2s માં ઇલેક્ટ્રોન પડ્યો છે ને મિત્રો, આ 2s ના ઇલેક્ટ્રોન ને 2p માં ટ્રાન્સફર થવા માટે ઇનફ એનર્જી સરાઉન્ડિંગ માંથી મળી રહે છે. તો આવો ટ્રાન્ઝિશન સતત ચાલુ રહેશે કાર્બનમાં. સો ધેટ્સ વાય આ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર ક્યાં થશે? આમાં. બીકોઝ આ બંને વચ્ચેનું જે ગેપ છે, એનર્જી ગેપ, એ ખૂબ ઓછો ગેપ હોય. આ ખૂબ ઓછો ગેપ હોવાના લીધે બંને ઇલેક્ટ્રોન એકબીજામાં મૂવેબલ હોય. સો આમની વેલેન્સી કેટલી થશે? 4. હવે આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્યારે થાય? કે જ્યારે આ બંનેની એનર્જી ઓછી હોય ત્યારે. તો એક વાત હંમેશા યાદ રાખવી, જ્યારે ઇલેક્ટ્રોન ns માંથી np માં જશે, શું થશે? ઇલેક્ટ્રોન ns માંથી np માં જશે ને ત્યારે એને કોઈ પણ પ્રકારની એનર્જીની, એક્સટર્નલ એનર્જીની રિક્વાયરમેન્ટ ક્યારેય નહીં હોય. ક્યાંમાંથી કેમાં? તો કે ns માંથી np માં જશે ત્યારે. બટ જો ઇલેક્ટ્રોન s માંથી d માં જાય અથવા તો p માંથી d માં જાય તો એમના માટે થોડી ઘણી એનર્જીની રિક્વાયરમેન્ટ હશે ને. જો આ ઇલેક્ટ્રોન, વાત કોની કરીએ છીએ? નાઇટ્રોજનની. તો કે 3s માં 2 ઇલેક્ટ્રોન હોય અને 3p માં કેટલા હોય? 3 ઇલેક્ટ્રોન હોય. હવે આપણે એમાં કરીએ છીએ શું કે 3s ના ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરીએ છીએ કેમાં? 3d માં. તો આટલો બધો એનર્જી ગેપ છે. આ ગેપને આ સરાઉન્ડિંગ ની એનર્જી ઇનફ નથી. તો એના માટે બીજું શું હોય? ચલો સમજીએ. જો ઇન ધ કેસ ઓફ હેલાઇડ્સ જો વાત કરતા હોય PCl3, ઓકે, PCl2 નું ફોર્મેશન કેવું હોય? PCl Cl Cl. ઓકે, Cl ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એટલે જે ઇલેક્ટ્રોન શેર થયેલા છે એ પોતાની તરફ ખેંચી રાખતું હશે એટલે આમના માટે માઈનસ ચાર્જ આવશે, આમની માટે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે. અહીંયા માઈનસ ચાર્જ, અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, અહીંયા માઈનસ ચાર્જ, અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. સો ઇન શોર્ટ કે આયનની ઉપર શું આવ્યો? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવ્યો. તો હંમેશા યાદ રાખવું, જેમની ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવતો હોય તો એનામાં ચાર્જ કોન્ટ્રાક્શન જોવા મળતું હોય. હવે આ ચાર્જ કોન્ટ્રાક્શન શું છે? તો એ ખૂબ લાંબી થિયરી છે. એ થિયરી તરફ અત્યારે જવાની કોઈ જરૂર નથી. યાદ શું રાખો, જો ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ આવે, જો ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો ફોસ્ફરસ પોતે એબલ છે. જો ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ આવે થાતું શું હોય ખબર તમને? તો આ 3s, આ 3p અને આ 3d લેવલ ડિક્રીઝ થઈ જાય ને એનર્જી ગેપ. આ શું કામ ડિક્રીઝ થાય એ પછી ક્યારેક લાઈવ લેક્ચર્સમાં આપણે જોઈ લેશું. અત્યારે યાદ રાખો કે જો આ ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો તો આમનું ડિસ્ટન્સ ડિક્રીઝ થશે. જો ડિસ્ટન્સ ડિક્રીઝ થશે તો જ્યાં 3s માં ઇલેક્ટ્રોન હતો આ ઇલેક્ટ્રોનને આમાં ટ્રાન્સફર કરવો ઈઝી બનશે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. યાદ શું રાખવાનું છે કે જો ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો તો આવો ns માંથી nd માં ઇલેક્ટ્રોન મોકલવો ઈઝી પડશે. ચલો એક્ઝામ્પલ જોઈએ કે PCl3 છે
અને PCl5 આ બંને પોસિબલ છે શું કામ તો કે આની ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે બટ pH5 ની વાત કરતા હોય ને ત્યારે આની ઉપર નેગેટિવ ચાર્જ હોય અને આની ઉપર પોઝિટિવ ચાર્જ હોય હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી હોય યાદ કરો ફોસ્ફરસની કેટલી છે 2.1 ને તો હાઇડ્રોજનની 2.3 અરાઉન્ડ કાઈક હોય સો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી ગઈ સો નાઇટ્રોજન ફોસ્ફરસ ઉપર કેવો ચાર્જ આવ્યો માઈનસ ચાર્જ આવ્યો ઉલટાનું ડિસ્ટન્સ વધી જશે ને સો આ થવાના લીધે આ ફોસ્ફરસના હાઇડ્રાઇડ પેન્ટાહાઇડ્રાઇડ ફોર્મેશન નહીં થાય ફોસ્ફરસ ઓલવેઝ ઇન pH3 માં રહેશે બટ જ્યારે એના કરતા વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ હશે ફોસ્ફરસ કરતા ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એવા કોઈ સાઇડ એટમ આવશે ત્યારે જ E+5 સ્ટેટમાં પોસિબલ હશે સમજાણીએ વાત ફોસ્ફરસ કેમાં સ્ટેબલ હશે +3 અને +5 બોથમાં સ્ટેબલ હશે બટ +5 ક્યારે બનાવશે કે જ્યારે પોતાની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે ત્યારે ચલો વાત કરીએ નેચર ઓફ બોન્ડ તો કે નાઇટ્રોજનની વાત કરતા હોય નાઇટ્રોજનની સાઇઝ સ્મોલ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એટલે એનામાં p બોન્ડિંગ ફોર્મેશન જોવા મળશે અને n2 બોન્ડ બનાવશે ગેસિયસ ફોર્મમાં રહેલું હશે ને તો કંઈક આ ટાઈપના બોન્ડ ફોર્મેશન કરતું હશે નાઇટ્રોજન ચલો ફટાફટ એકવાર રિવિઝન કરીએ નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ બિખારી એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ આમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હોય તો કે NH2 NP3 આમના વેલેન્સ શેલમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન રહેલા હશે કે જેમાંથી 2 ઇલેક્ટ્રોન s ઓર્બિટલમાં અને 3 ઇલેક્ટ્રોન p ઓર્બિટલમાં રહેલા હશે આ 3 ઇલેક્ટ્રોન છે ને p ઓર્બિટલમાં એટલે એ હાફ ફિલ્ડ થશે અને હાફ ફિલ્ડ ઓર્બિટલની સ્ટેબિલિટી હંમેશા વધારે હોય એઝ એ કમ્પેર ટુ એસિમેટ્રિક ફિલ્ડ ઓર્બિટલ સેકન્ડ વાત કરવાની એટોમિક ઓર્બિટલની એટોમિક રેડિયની કોમન લેન્થ લખવાની કે એની પહેલા જે ફેમિલી હતી કાર્બન એમના કરતા આમની રેડિયસ ઓછી હશે શું કામ ડ્યુ ટુ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે તો સાઇઝ ઘટે પછી વાત કરવાની આયોનિક રેડિયની સેમ કન્સેપ્ટ આપવાનું વાત કરવાની IP ની કાર્બન ફેમિલી કરતા નાઇટ્રોજન ફેમિલીની IP વેલ્યુ વધારે હશે શું કામ વધારે હશે તો કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે હશે જેમ ટોપ થી બોટમ મોમેન્ટ આપશો તેમ IP વેલ્યુ ઘટશે શું કામ સાઇઝ વધશે તો સાઇઝ વધે તો IP વેલ્યુ ઘટે વાત કરવાની ઇલેક્ટ્રોનેગેટિવિટીની ટોપ થી બોટમ જાવ સાઇઝ વધે ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય કેટલી હોય નાઇટ્રોજનની 3 પછી 2.1 2 1.9 1.9 પછી વાત કરવાની મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટની ટોપ થી બોટમ મોમેન્ટ આપો તો મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ થાય પછી વાત કરવાની ઓક્સિડેશન સ્ટેટની તો કે નાઇટ્રોજન ફેમિલીમાં જે નાઇટ્રોજન ફેમિલીનો ઓક્સિડેશન સ્ટેટ છે એ +3 અને +5 આમ બોથ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હશે ઓકે બટ વાત કરતા હોય ફોસ્ફરસની તો કે એ પણ કેમાં રહેલો હશે +3 અને +5 માં નાઇટ્રોજનમાં શું યાદ રાખવાનું નાઇટ્રોજન આર નેવર ઇન પેન્ટાવેલેન્ટ ઓલવેઝ ઇન +3 અમુક કેસમાં એ +4 માં જોવા મળતો હશે નેચર ઓફ બોન્ડ કેવા બોન્ડ ફોર્મેશન કરશે નાઇટ્રોજન એની વાત કરી હવે મિત્રો આમાં ટર્નિંગ પોઈન્ટ શું છે તો કે એટોમિક રેડિયસ કેટલી હતી 70 એમાંથી જ્યારે આયોનિક રેડિયસ ફોર્મેશન થાય છે ત્યારે કેમ આ રેડિયસ વધી ગઈ ખબર પડી કોઈને કાઈ અત્યાર સુધી આપણે જોઈ ગયા ફર્સ્ટ ગ્રુપ આલ્કાઇલ મેટલ આલ્કલાઇન અર્થ મેટલ્સ પછી બોરોન ફેમિલી જોઈ ગયા આ તમામ ફેમિલીમાં એટોમિક રેડિયસ કરતા આયોનિક રેડિયસ ઓછી હતી તો આ નાઇટ્રોજન ફેમિલીમાં તો એવું શું થયું કે એટોમિક રેડિયસ કરતા આયોનિક રેડિયસ ઇન્ક્રીઝ થઈ ગઈ સિમ્પલ છે ને અરે આ નાઇટ્રોજન છે નાઇટ્રોજનની ફર્સ્ટ વેલેન્સી કેટલા ઇલેક્ટ્રોન હોય 2 ઇલેક્ટ્રોન સેકન્ડમાં 5 1 2 3 4 and 5 અરે નાઇટ્રોજનમાં શું થતું હોય કે આયન્સ ફોર્મ થાય ને કેવા ફોર્મ થતા હોય નેગેટિવ આયન ફોર્મ થતા હોય એનો મીનિંગ એવો કે અહીંયા જે આયન્સ ની વાત કરી છે કેવા આયન્સ ની વાત કરી છે નેગેટિવ આયન્સ ની વાત કરી છે નેગેટિવ બોલે તો આમાં કેટલા પ્રોટોન હોય 7 પ્રોટોન હોય ને 7 પ્રોટોનની સામે 7 ઇલેક્ટ્રોન હોય તો ન્યુટ્રલ કમ્પાઉન્ડ થાય બટ 7 પ્રોટોનની સામે જો તમે 8 ઇલેક્ટ્રોન મૂકી દો છો તો જેમ જેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ કરશો તેમ તેમ સાઇઝ ઇન્ક્રીઝ થશે સો એના પેરેન્ટ એલિમેન્ટ કરતા
અથવા તો એના ન્યુટ્રલ એલિમેન્ટ કરતા જ્યારે તેમના આયન્સ તમે ફોર્મ કરશો ત્યારે આયન્સની જે રેડિયસ છે એ રેડિયસમાં ઇન્ક્રીઝ જોવા મળશે. સિમ્પલ લાઈન એક યાદ રાખવાની. શું લાઈન યાદ રાખવાની? તો કે જ્યારે તમારો એલિમેન્ટ ન્યુટ્રલ ફોર્મમાં રહેલો હોય એ ન્યુટ્રલ ફોર્મના એલિમેન્ટ કરતા જો તમે નેગેટિવ બનાવશો તો એમની રેડિયસ ઇન્ક્રીઝ થશે. જો પોઝિટિવ બનાવશો તો એમની રેડિયસ ડિક્રીઝ થશે. સો પોઝિટિવ ફોર્મમાં રહેલો આયન આમની રેડિયસ ઓછી હશે એઝ અ કમ્પેર ટુ ન્યુટ્રલ આયન, અને નેગેટિવ આયનની એટોમિક રેડિયસ અથવા તો આયોનિક રેડિયસ વધારે હશે એઝ અ કમ્પેર ટુ ન્યુટ્રલ એલિમેન્ટ. તો આ વાત યાદ રાખવાની. અને બીજી વાત શું છે મિત્રો, આ જે નીચેનો પોર્શન હોય એ નીચેના પોર્શનની પ્રોપર્ટી ઓલમોસ્ટ સેમ જોવા મળતી હોય એઝ અ સાઈઝની વાત કરતા હોય ત્યારે. શું કામ? તો કે આમાં d ઓર્બિટલ અને f ઓર્બિટલ ફૂલ ફિલ થયેલી હોય. આ ફૂલ ફિલ d ઓર્બિટલ અને f ઓર્બિટલ લીધે આમની સાઈઝમાં બહુ મોટો ચેન્જીસ ન આવતો હોય. તો આવી કંઈક ડિસ્કશન કરી આપણે કેના વિશે? તો કે નાઇટ્રોજન ફેમિલીના ફિઝિકલ પ્રોપર્ટી વિશે. નાઉ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ, પુટ ધ હેડિંગ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ નાઇટ્રોજન ફેમિલી. ચલો ફટાફટ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ કે નાઇટ્રોજન ફેમિલીની કેમિકલ પ્રોપર્ટીઝ કેવી હશે. The common oxidation state of nitrogen family is -3, +3 and +5. આપણી જે આ નાઇટ્રોજન ફેમિલી છે આ નાઇટ્રોજન ફેમિલીનો કોમન ઓક્સિડેશન સ્ટેટ છે -3, +3 and +5. હવે જે આ -3 ઓક્સિડેશન સ્ટેટ છે, જેમ જેમ તમે નાઇટ્રોજન ફેમિલીમાં ટોપ થી ડાઉન એટલે કે ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો તેમ તેમ જે આ -3 એક્ઝિબિટ થવાની જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ ડિક્રીઝ થશે. શું કામ? એક તો સાઇઝ ઇન્ક્રીઝ થઈ, અને સાઇઝ ઇન્ક્રીઝ થઈ પ્લસ ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો તેમ મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. સો મેટાલિક કેરેક્ટર અને સાઇઝના લીધે આ પ્રોપર્ટીઝ છે -3 માં બનવાની ઘટી જશે. ઓલસો the stability of oxidation state +5 is decreased while moving down on the group. જ્યારે મૂવિંગ ડાઉન ગ્રુપમાં કરો છો, ગ્રુપમાં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો છો ત્યારે શું થાય? તો કે એક તો -3 બનવાની સ્ટેબિલિટી છે એ ઘટી જાય અને +5 ની સ્ટેબિલિટી ઘટી જાય. ઓકે, આ -3 સ્ટેબિલિટી શું કામ ઘટી મિત્રો? તો કે તેનામાં મેટાલિક બોન્ડ બનવાનું શરૂ થઈ જશે ને. અરે જેમ જેમ ટોપ થી બોટમ જાવ તેમ શું થશે તેનામાં? અરે ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો, સાઇઝ ઇન્ક્રીઝ થશે. સાઇઝ ઇન્ક્રીઝ થાય અને જેમ જેમ ટોપ થી બોટમ જાવ એમ મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. સો આમના માટે આ રીઝન લખવાનું ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન સાઇઝ એન્ડ ઇન્ક્રીઝ ઇન મેટાલિક કેરેક્ટર. હવે વાત કરવાની +5 સ્ટેપ શું કામ ઘટતી ગઈ? તો કે ઇનર્ટ પેર ઇફેક્ટ. જેમ જેમ ટોપ થી બોટમ જાવ તેમ ઇનર્ટ પેર ઇફેક્ટ ઇન્ક્રીઝ થશે, અને આ ઇનર્ટ પેર ઇફેક્ટ ઇન્ક્રીઝ થવાને લીધે આ +5 કરતા +3 માં વધુ રહેવાનું પસંદ કરશે કોણ? અરે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જો બિસ્મથ ની વાત કરતા હોય ને મિત્રો તો બિસ્મથ નું +5 ઓક્સિડેશન સ્ટેટમાં માત્ર એક જ એલિમેન્ટ, એક જ કમ્પાઉન્ડ મળી એવું છે BiF5. બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ. આ બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ સિવાય બિસ્મથને પેન્ટાવેલેન્ટમાં જોવો મુશ્કેલ છે, એટલે બિસ્મથ કેમાં સ્ટેબલ રહેશે? +3 માં. અરે એ બિસ્મથ છે ને મિત્રો એ +3 સ્ટેટ જ ફોર્મેશન કરશે. પણ આ ફ્લોરિન અને ઓક્સિજન આ બે એલિમેન્ટ એવા છે. અરે તમે વાત તો સાંભળી હશે ને, આમની પહેલા ડિસ્કશન કરી હતી કોની? તો કે નોબલ ગેસીસની. અરે નોબલ ગેસીસ તો સાવ નિષ્ક્રિય હોય ને, ઇનર્ટ ગેસ છે, કોઈ સાથે રિએક્શન જ ના આપતા હોય. એવા નોબલ ગેસીસ ને જો ફ્લોરિન અને ઓક્સિજન જેવા એલિમેન્ટ મળી જાય તો પણ કમ્પાઉન્ડ ફોર્મ કરી નાખે છે ને. આ તો બિચારો બિસ્મથ છે. તો ફ્લોરિનની એક તો ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈ છે, પ્લસ એની સાઇઝ સ્મોલ છે. સ્મોલ સાઇઝ અને હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ હોવાને લીધે આ જે બિસ્મથના s ઓર્બિટલમાં એટલે કે ઇનર્ટમાં જે પેડ ઇલેક્ટ્રોન છે એ પેડ ઇલેક્ટ્રોનને અનપેર થવા માટે એનર્જી પ્રોવાઈડ કરી શકશે. માટે બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ only one compound are show as a +5 oxidation state, otherwise it is stable in
plus 3 oxidation state. સમજાણી આટલી વાત. In the case of nitrogen, plus 1, 2, plus 4 oxidation state are shown where they are reactive with oxygen oxide formation માં રહેલો હોય ત્યારે plus 1 થી લઈને plus 4 સુધીના oxidation state નાઇટ્રોજન શો કરતો હશે. નાઇટ્રોજન નેવર ઇન પેન્ટાવેલેન્ટ, ક્યારે એની 5 વેલેન્સી ના બનાવી હો, યાદ રાખજો. આમનું જો ડીકમ્પોઝિશન કરો તો કઈક આ ફોર્મેશન માં ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ માં એ ડીકમ્પોઝ થશે. સેમ in the case of phosphorus, all intermediate oxidation state are disproportionate in +5 થી લઈને -3. જો મિત્રો આમાં કઈક ઓક્સિડેશન સ્ટેટ ડિફરન્ટ છે નાઇટ્રોજન નું, આમાં કઈક ડિફરન્ટ છે અને આમાં કઈક ડિફરન્ટ છે. સો આને શું કહેવાય? ડિસપ્રોપોર્શનેશન. અરે ડિસપ્રોપોર્શનેશન મીન્સ વિષમ, એક સરખું નહીં, અલગ અલગ. એટલે કે આવા કેસમાં જો નાઇટ્રોજન અને ઓક્સિજનની રિએક્શન કરાવો, ઓક્સાઇડ ફોર્મેશન થાય છે, તો આવા ઓક્સાઇડ ફોર્મેશનમાં નાઇટ્રોજનના ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ વેરાઈઝ કરતા હશે. કઈ રીતના? તો કે +1 થી લઈને +4 સુધીના. સેમ એવું જ હોય ફોસ્ફરસમાં. ફોસ્ફરસ also show all intermediate oxidation state disproportionate into +5 to -3 as well as alkali and acid. આલ્કલી અને એસિડ સાથેના રિએક્શન આપશે તો આવડી રેન્જમાં કમ્પાઉન્ડ શો કરતો હશે. અને નાઇટ્રોજન અને ફોસ્ફરસ સિવાયના બાકીની વાત કરો તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ કેમાં સ્ટેબલ રહેતા હશે? +3 સ્ટેટમાં સ્ટેબલ રહેતા હશે. સિમ્પલ વાત છે. આ આખી વાત જો તમારે લખવી હોય તો ઓક્સિડેશન સ્ટેટમાં પણ તમે લખી શકો છો. ઓકે, વાત શું કહેવા માંગે છે કે આપણી નાઇટ્રોજન ફેમિલી છે, આ નાઇટ્રોજન ફેમિલીનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો હોય? કાં તો એ +3 હોય, +5 હોય, અથવા તો -3 હોય. હવે -3 ઓક્સિડેશન સ્ટેટમાં એક્ઝિબિટ થવાની વલણ જેમ ટોપ થી બોટમ જાવ એમ ઘટતું જાય. શું કામ? તો કે એનામાં એક તો મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય અને સાઇઝ ઇન્ક્રીઝ થાય. ઓકે, હવે વાત કરવાની +5 સ્ટેટની, તો +5 માં શું થશે? તો જેમ જેમ ગ્રુપમાં મૂવિંગ ડાઉન તરફ મૂવમેન્ટ આપો તેમ તેમ +5 ની સ્ટેબિલિટી ડિક્રીઝ થાય. શું કામ ડિક્રીઝ થાય? ઇન્ક્રીઝ ઇન સાઇઝ એન્ડ ઇનર્ટ પેર ઇફેક્ટ. અરે બિસ્મથ ની વાત કરું તો બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ ઓન્લી વન કમ્પાઉન્ડ સ્ટેબલ કમ્પાઉન્ડ હશે. ઓકે, હવે વાત કરવાની નાઇટ્રોજન, તો કે નાઇટ્રોજનના જો ઓક્સાઇડ્સ બનાવો તો એમનો જે ઓક્સિડેશન સ્ટેટની રેન્જ છે એ કેટલી હશે? +1 થી લઈને +4 ની. જો ફોસ્ફરસને ક્રિએટ કરો તો એમની રેન્જ હશે +5 થી લઈને -3 ઓક્સિડેશન સ્ટેટ વાળી. અને જો વાત કરતા હોય એન્ટીમની, બિસ્મથ અને આર્સેનિકની તો એ +3 માં રહેવાનું વધુ સ્ટેબલ પસંદ કરશે. તો આવી કઈક વાત કરી ઓક્સિડેશન સ્ટેટની બેઝિક વાત કરીને. ચલો હવે પ્રોપર્ટીઝ જોઈએ કે એનોમલસ પ્રોપર્ટીઝ ઓફ નાઇટ્રોજન. અરે કઈક નાઇટ્રોજનની અલગ પ્રકારની પ્રોપર્ટીઝ હશે, એક એનોમલસ બિહેવિયર ટાઈપનું બિહેવિયર હશે. કોનું? નાઇટ્રોજનનું. અરે એક જ પરિવારના સભ્યો છે ને, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તેમ છતાં આ નાઇટ્રોજન ભાઈ છે ને, એ નાઇટ્રોજન ભાઈ એના પરિવારથી અલગ તરી આવે છે. તો આવી ડિફરન્ટ પ્રોપર્ટીઝ નાઇટ્રોજન પાસે શું હશે? ચલો હવે એમની ડિસ્કશન કરીએ. નાઇટ્રોજન ડિફર્સ ફ્રોમ અધર એલિમેન્ટ ઇન નાઇટ્રોજન ફેમિલી. ઓકે, નાઇટ્રોજન છે ને ઈ એના પરિવાર કરતા કઈક ડિફર્સ છે, કઈક ડિફરન્ટ છે, કઈક અલગ તરી આવે છે. શું કામ? ડ્યુ ટુ સ્મોલ સાઇઝ. એક તો નાની કેડીએમથી સાઇઝ, હાઈ ઇલેક્ટ્રોન નેગેટિવિટી, હાઈ આયોનાઇઝેશન પોટેન્શિયલ. અરે એની આઈપી વેલ્યુ ખૂબ ઊંચી હોય. નાઇટ્રોજન પરિવારના સભ્યોની વાત કરો તો સૌથી નાનો કોણ? નાઇટ્રોજન. એક તો સૌથી નાનો છે, પ્લસ સૌથી પાવરફુલ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, પ્લસ સૌથી પાવરફુલ આયોનાઇઝેશન પોટેન્શિયલ છે, પ્લસ બીજું શું છે? તો કે નોન અવેબિલિટી ઓફ ડી ઓર્બિટલ. બિચારા પાસે ખાલી મકાન નથી ને ડી ઓર્બિટલમાં. તો આટલા બધા રીઝન હોવાને લીધે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનના પરિવાર કરતા નાઇટ્રોજન અલગ પડી આવે છે. નાઇટ્રોજન હેવ યુનિક એબિલિટી ટુ ફોર્મ p5p5 મલ્ટીપલ બોન્ડ. અરે નાઇટ્રોજન પરિવારનો નાઇટ્રોજન છે ને એમની પાસે યુનિક એબિલિટી છે. કેવી એબિલિટી? તો કે p5p5 મલ્ટીપલ બોન્ડ ફોર્મેશન કરવાની. અને આ p5p5 મલ્ટીપલ બોન્ડ ફોર્મેશન કરે છે તો કોની સાથે? તો કે નાઇટ્રોજન સાથે કરશે અથવા તો બીજા એલિમેન્ટ જેવા કે કાર્બન અને ઓક્સિજન કે જેમની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈ હશે અને સાઇઝ કેવી હશે? સ્મોલ હશે. સમજાણું કઈ?
પહેલી વાત તો શું કરી તો કે નાઇટ્રોજન નાનકડો અમથો છે, એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, એની આઈપી વેલ્યુ વધારે છે અને નોન અવેબિલિટી ઓફ ડી ઓર્બિટલ, આટલી બધી ડિફરન્સ પ્રોપર્ટીઝ હોવાને લીધે નાઇટ્રોજન તેમની ફેમિલી કરતા અલગ તરી એવું. બીજી વાત શું કરી કે નાઇટ્રોજન પાસે એક યુનિક પ્રોપર્ટીઝ છે. કેવી? તો કે પી મલ્ટીપલ બોન્ડ ફોર્મ કરી શકે છે. ઓકે, હવે આ પી મલ્ટીપલ બોન્ડ ફોર્મેશન કર્યા તો કોની સાથે કરશે? પહેલા તો પોતાની હારે કરશે, N2 ફોર્મેશન કરી નાખશે. ટ્રિપલ બોન્ડ હોય ને N2 માં, અને N2 ગેસ ની વાત કરતા હોય તો N2 ગેસ કેમ લખવાનું હોય? આમ લખવાનું હોય. સો મલ્ટીપલ બોન્ડ ફોર્મેશન કરશે પોતાની સાથે, અથવા તો કાર્બન અને ઓક્સિજન જેવા સ્મોલ સાઇઝ અને હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ વાળા એલિમેન્ટ સાથે. સો આ પોઈન્ટ માં એક વાત કરી. થર્ડ પોઈન્ટ શું કહેવા માંગે છે? heavier element of this group does not form p bond formation because atomic orbital large and can't have effective overlapping. આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે ભાઈ નાઇટ્રોજન પરિવારનો નાઇટ્રોજન જેમ p બોન્ડ ફોર્મેશન કરે છે તેમ નાઇટ્રોજન સિવાયના બીજા એલિમેન્ટ છે, તમે જેમ જેમ ગ્રુપમાં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો તેમ તેમ એની સાઈઝ વધતી જાય, સાઈઝ વધી જાય, એટોમિક સાઈઝ વધે, એટોમિક નંબર વધે અને એટોમિક વેટ ઇન્ક્રીઝ થાય. જો એટોમિક વેટ ઇન્ક્રીઝ થાય તો એને શું કહેવાય? હેવિયર એલિમેન્ટ. હેવિયર એલિમેન્ટ ઓફ ધીસ ગ્રુપ ડઝ નોટ ફોર્મ p બોન્ડ ફોર્મેશન. આવા જે હેવિયર એલિમેન્ટ છે એ ક્યારેય પણ p બોન્ડ ફોર્મેશન નહીં કરે. શું કામ નહીં કરે? તો કે એની એક તો એટોમિક ઓર્બિટલ છે, એટોમિક ઓર્બિટલ લાર્જ હશે અને કાન્ટ હેવ ઇફેક્ટિવ ઓવરલેપિંગ, અને જે ઓવરલેપિંગ થવું જોઈએ એ ઓવરલેપિંગ ઇફેક્ટિવ નહીં હોય. આ વાત શું કહેવા માંગે ખબર છે મિત્રો? એક તો મારે ઓવરલેપિંગ કરવું હોય તો શું હોવું જોઈએ? તો કે સેમ ટાઈપ ઓફ સિમેટ્રી હોવી જોઈએ. તો જો સપોઝ કે આ s ઓર્બિટલ છે 1s અને આ 2s છે. ઓકે, તો જેમ સાઈઝ સેમ હોય 1s નો ઓવરલેપિંગ કરાવો તો બેસ્ટ ઓવરલેપિંગ જોવા મળે, બટ 1s અને 2s નો ઓવરલેપિંગ કરાવો તો થોડું ઓછું ઓવરલેપિંગ જોવા મળે. સેમ એવું જ હોય. માનો કે p નું ઓવરલેપિંગ કરાવો છો sp નું, તો sp નું ઓવરલેપિંગ કરવા માટે ઓલમોસ્ટ સેમ અથવા તો સેમ એનર્જી વાળી જો એટોમિક બાઇન્ડ થાય, એટોમિક ઓર્બિટલ નું ઓવરલેપિંગ થાય તો તેનામાં સારામાં સારો કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન થતું હોય. હવે તમે વાત કરો બિસ્મથ જેવાની, તો બિસ્મથ જેવા એલિમેન્ટની ઓર્બિટલ આવડી મોટી હોય અને સામે કોઈ નાની એવી ઓર્બિટલ હોય તો એમાં એટલું બધું સારું ઓવરલેપિંગ ના જોવા મળતું હોય, અને આ ઓવરલેપિંગ ન જોવાને લીધે મલ્ટીપલ બોન્ડ ફોર્મેશન ના કરી શકે. અરે અહીંયા તો આપણે શું વાત કરી? હેડ ટુ હેડ ઓવરલેપિંગ ની વાત કરીને, તો આમાં કેવા બોન્ડ ફોર્મેશન થતા હોય? સિગ્મા બોન્ડ ફોર્મેશન થતા હોય. બટ જો હવે આમાં મારે મલ્ટીપલ બોન્ડ ફોર્મેશન કરવા છે તો શું કરવું પડે? મારે એમનું આવું કંઈક સાઇડવાઇઝ ઓવરલેપિંગ કરાવવું પડે. અને મિત્રો આ હેડ ટુ હેડ ઓવરલેપિંગ કરવામાં જો પ્રોબ્લેમ્સ આવતી હોય તો આમની તો વાત જ ના કરવાની હોય ને, સાઇડવાઇઝ ઓવરલેપિંગ તો પોસિબલ જ ના હોય. સો thus this reason nitrogen exists as a diatomic molecule. આ રીઝન ને લીધે નાઇટ્રોજન છે આ રીતે ડાયટોમિક મોલેક્યુલ માં ફોર્મ કરતો હશે. કેમાં? તો કે ટ્રિપલ બોન્ડ માં ફોર્મેશન કરતો હશે. બટ in the case of phosphorus, arsenic and antimony is so single bond. phosphorus, arsenic અને antimony માં શું થતું હશે? સિંગલ બોન્ડ ફોર્મ થતું હશે. સિંગલ બોન્ડ બોલે તો હેડ ટુ હેડ ઓવરલેપિંગ થતું હશે. અને વાત કરીએ બિસ્મથ ની, તો બિસ્મથ માં શું જોવા મળતા હશે? મેટાલિક બોન્ડ જોવા મળતા હશે. હવે મેટાલિક બોન્ડ કહેવાય કોને? ચલો થોડુંક એ સમજાવી દઉં. બિસ્મથ છે, બિસ્મથ કેમાં રહેવાનું પસંદ કરશે? તો કે બિસ્મથ ની સ્ટેબલ સ્ટેટ હશે +3. +3 ક્યારે બને? કે જ્યારે તે પોતે 3 ઇલેક્ટ્રોન નું ડોનેટ કરે ત્યારે. ઓકે, 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન and 3 ઇલેક્ટ્રોન. તો આવા બિસ્મથના ઘણા બધા એલિમેન્ટ આ રીતે +3 ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હશે. ઓકે, અહીંયા શું હશે? બિસ્મથ +3, બિસ્મથ +3, બિસ્મથ +3. જો તમારે મેટાલિક બોન્ડ સમજવા હોય કે મેટાલિક બોન્ડ નું ફોર્મેશન કઈ રીતે થતું હોય તો અહીંયા કન્સિડર, અહીંયા ધ્યાન આપજો બધા. જો આ શું છે? બધા બિસ્મથની મેટલ છે, નોન મેટલ છે સોરી. આ બિસ્મથે 3 ઇલેક્ટ્રોનને ડોનેટ કર્યા અને +3 સ્ટેટમાં સ્ટેબલ રહ્યો, અને જે 3 ઇલેક્ટ્રોન છે ને એની આજુબાજુ જ હોય. શું કામ? તો કે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે એટ્રેક્શન લાગતું હોય.
સો એવું કહી શકાય કે જે રેડ કલરનો પોર્શન છે એ રેડ કલરનો પોર્શન શું બની ગયો? દરિયો બની ગયો. પણ કેનો દરિયો? તો કે સી ઓફ ઇલેક્ટ્રોન. અરે ઇલેક્ટ્રોનનો દરિયો બની જાય અને આ ઇલેક્ટ્રોનના દરિયાની અંદર આ બિસ્મથના પોઝિટિવ આયનમાં રહેલા એલિમેન્ટ્સ તરતા હશે. આવું એઝ્યુમ થયું. ચલો હવે મારે જો બિસ્મથ અને બિસ્મથની વચ્ચે બોન્ડ ફોર્મેશન કરવો છે તો શું પોસિબલ છે? અરે ડાયરેક્ટલી થોડી પોસિબલ થાય મિત્રો. આ પણ પોઝિટિવ ચાર્જ અને આ પણ પોઝિટિવ ચાર્જ. અરે અહીંયા પણ પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા પણ પોઝિટિવ ચાર્જ હોય, તો આ બંને વચ્ચે શું લાગે? રિપલ્શન લાગે. બટ જો પોઝિટિવ ચાર્જની વચ્ચે કોઈ નેગેટિવ ચાર્જ આવી જાય અને ફર્ધર પોઝિટિવ ચાર્જ આવે તો આ જે બોન્ડ ફોર્મેશન થાય, આવા બોન્ડ ફોર્મેશનને કહેવાય મેટાલિક બોન્ડ ફોર્મેશન. જોઈએ કઈ રીતના. ચલો અહીંયા ઇલેક્ટ્રોન આવેલો છે, એ ઇલેક્ટ્રોન અહીંયા અને અહીંયા લિંક કરતો હશે તો આ જે બોન્ડ ફોર્મેશન થયું, આ બોન્ડ ફોર્મેશનને કહેવાય મેટાલિક બોન્ડ ફોર્મેશન. સો બિસ્મથના કેસમાં આવા મેટાલિક બોન્ડ જોવા મળતા હશે. આને કહેવાય મેટાલિક બોન્ડ. ઓકે, શું જોયું? તો કે વાત એવી કરી કે ભાઈ નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન પાસે એક સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે, યુનિક પ્રોપર્ટીઝ છે p બાય p બાય બોન્ડ ફોર્મેશન કરવાની, જેમાં હેવિયર એલિમેન્ટ છે. આવા હેવિયર એલિમેન્ટ પાસે આવી કોઈ પ્રોપર્ટીઝ છે નહીં. એટલા માટે નાઇટ્રોજન કેમાં શો કરતું હશે? ડાયટોમિક સ્ટેટમાં સ્ટેબલ હશે અને તેમાં મલ્ટીપલ બોન્ડ્સ બનતા હશે ને, ટ્રિપલ બોન્ડ્સ. જ્યારે વાત કરતા હોય ફોસ્ફરસ, આર્સેનિક એન્ડ એન્ટીમનીની, તો આ ત્રણેય એલિમેન્ટ સિંગલ બોન્ડમાં એક્ઝિસ્ટ કરતા હશે. અને વાત કરો બિસ્મથની, તો બિસ્મથ કેમાં રહેલો હશે? મેટાલિક બોન્ડ ફોર્મેશનમાં રહેલો હશે. ચલો નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ, રિએક્ટિવિટી ટુવર્ડ્સ હાઇડ્રોજન. હાઇડ્રોજન તરફની આ જે નાઇટ્રોજન પરિવાર છે, આ પરિવાર અને હાઇડ્રોજન આ બંને વચ્ચે કેવા સંબંધ છે? હાઇડ્રોજન તરફની કેવી રિએક્ટિવિટી છે, કેવી પ્રતિક્રિયા આપે છે આ નાઇટ્રોજન ફેમિલી. ચલો આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ઓલ એલિમેન્ટ્સ ફોર્મ હેલાઇડ્સ. તો એવું લખવાનું હોય, the all elements of nitrogen family react with hydrogen and form halides, and the general formula અથવા the type is EH3 where E is equal to nitrogen, phosphorus, arsenic, antimony and bismuth. E એટલે કે આખે આખો નાઇટ્રોજન પરિવાર. ઓકે, તો કે all elements of nitrogen family is react with hydrogen and to form halides, and the type of these halides is EH3. E is equal to nitrogen, phosphorus, arsenic, antimony and bismuth. Okay, તો આ ટાઈપના હાઇડ્રાસ ફોર્મેશન કરતું હશે આપણો નાઇટ્રોજન પરિવાર. હવે આમની સ્ટેબિલિટી કેવી હશે? તો કે the stability of hydrides is decreased when we move NH3 to bismuth. અરે જેમ જેમ ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો, NH3 બનાવશે, અહીંયા કોઈ PH3 બનાવશે, અહીંયા કોઈ ASH3 બનાવશે. આમ NH3 થી નાઇટ્રોજનના હાઇડ્રેટ થી બિસ્મથના હાઇડ્રેટ તરફ મૂવમેન્ટ આપો તો એમની સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. અને ખબર કેમ પડે કે ભાઈ સ્ટેબિલિટી કોની વધારે છે? તો કે એક વખત તમે આને ફોર્સ આપો, નાઇટ્રોજન હાઇડ્રોજનનું બોન્ડિંગ કેવું હશે, ફોસ્ફરસ આમનું બોન્ડિંગ કેવું હશે, એન્ટીમનીનું બોન્ડિંગ કેવું હશે, બિસ્મથનું બોન્ડિંગ કેવું હશે. ઓકે, તો આ બંધને તોડવા માટે અને આ બંધને તોડવા માટે જે પણ કઈ એનર્જીની રિક્વાયરમેન્ટ હોય એને કહેવાય બોન્ડ ડિસોસિએશન એનર્જી. અને આ બોન્ડ ડિસોસિએશન એનર્જી ઉપરથી ખબર પડતી હોય કે આમાંથી કોને તોડવો સહેલો પડે અને કોને તોડવો અઘરો પડે. જેને તોડવો અઘરો પડતો હોય એમની સ્ટેબિલિટી વધારે હોય, એટલે આની બોન્ડ ડિસોસિએશન એનર્જી સૌથી મેક્સિમમ હોય, એટલે સૌથી મેક્સિમમ સ્ટેબલ હોય. ચલો તો વાત કરીએ શું કે જેમ જેમ ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો છો તેમ તેમ હાઇડ્રેટની સ્ટેબિલિટી ડિક્રીઝ થાય છે. ઇટ ઇઝ શોન બાય બોન્ડ ડિસોસિએશન એનર્જી. હવે જેમ જેમ બોન્ડ ડિસોસિએશન એનર્જી ડિક્રીઝ થાય, અરે જેમ જેમ સ્ટેબિલિટી ડિક્રીઝ થઈ, જો સ્ટેબિલિટી ડિક્રીઝ થઈ તો એનો મીનિંગ એવો કે તેની બોન્ડ ડિસોસિએશન એનર્જી પણ ડિક્રીઝ થતી હશે. જો આ બોન્ડ ડિસોસિએશન એનર્જી ડિક્રીઝ થાય તો એવું કહી શકાય કે એના રિડ્યુસિંગ પાવર ઇન્ક્રીઝ થાય. સો યાદ રાખજો, જેમ નાઇટ્રોજનના હાઇડ્રેટ થી બિસ્મથના હાઇડ્રેટ તરફ જાવ તેમ તેમ તેનામાં રિડ્યુસિંગ પાવર ઇન્ક્રીઝ થાય. અરે એટલા માટે તો મિત્રો NH3 છે ને ઈ માઇલ્ડ રિડ્યુસિંગ એજન્ટ છે, જ્યારે બિસ્મથના હાઇડ્રેટ્સ છે ને
વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ. યાદ રાખજો મિત્રો, આ ગમે તેને રિડ્યુસ કરી નાખે. ખૂબ પાવરફુલ રિડ્યુસિંગ એજન્ટ હોય કોણ? બિસ્મથના હાઇડ્રાઇડ્સ છે. ખબર પડી? વાત કરીએ એમની બેઝિસિટીની, તો બેઝિસિટીમાં શું છે? તો સૌથી સ્ટ્રોંગ બેઝ કોણ છે? Na3. એન્ડ જેમ જેમ ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો તેમ તેમ તેમની બેઝિસિટી ડિક્રીઝ થશે. હવે NH3 છે, આ NH3 ના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ pH3 કરતા વધુ હશે. શું કામ વધુ હશે? તો કે Na3 માં શું જોવા મળતું હશે? હાઇડ્રોજન બોન્ડિંગ in solid and liquid state due to high electronegativity and small size. અરે આ Na3 બની ગયા. આવા તો ઘણા બધા Na3 પડેલા હશે ને દ્રાવણમાં અથવા સોલિડ સ્ટેટમાં. ઓકે, તો જે આ હાઇડ્રોજન છે અને આમની પાસે શું હોય? લોન પેર હોય. આ બંને વચ્ચે પાર્શિયલી ડબલ બોન્ડ જનરેટ થાય. પાર્શિયલી સિંગલ બોન્ડ ફોર્મેશન થાય. આને કહેવાય હાઇડ્રોજન બોન્ડિંગ. આવા હાઇડ્રોજન બોન્ડિંગને લીધે તેમના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થયા હશે. કેના કરતા? તો કે ફોસ્ફરસના હાઇડ્રેટ કરતા. સમજાણું ને મિત્રો? અરે નાઇટ્રોજનની લોન પેર એમનું પેલી છે, હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે, પાર્શિયલી પોઝિટિવ છે, પેલો પાર્શિયલી નેગેટિવ છે. નેગેટિવ પોઝિટિવ વચ્ચે ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ ફોર્મેશન થશે અને આ હાઇડ્રોજન બોન્ડિંગને લીધે તેમના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થઈ ગયા હશે. ચલો વાત કરીએ રિએક્ટિવિટી ટુવર્ડ્સ ઓક્સિજન. તો કે all elements from nitrogen family are forms two type of oxide. One is E2O3 and second one is E2O5. Okay, the oxidation state of higher oxidation state, the oxide of higher oxidation state are more acidic than that of lower oxidation state. અરે માનો કે કોઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવો છો, તો નાઇટ્રોજનના ઓક્સાઇડનો જેમ જેમ ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ થાય તેમ તેમ તેમની એસિડિટી ઇન્ક્રીઝ થાય. So oxide of higher oxidation state are more acidic than that of lower oxidation state. The acidic character of this family is decreased down the group. Okay, આ ફેમિલીના ઓક્સાઇડ્સ બનાવો અને આ ઓક્સાઇડનો જે એસિડિક કેરેક્ટર છે ને, એ એસિડિક કેરેક્ટર ડિક્રીઝ થાય જ્યારે તમે ટોપ થી બોટમ મૂવમેન્ટ આપતા હોય ત્યારે. The oxide of the type E2O3, આ જે ફર્સ્ટ ટાઈપના ઓક્સાઇડ છે ને, એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ એટલે કે N2O3 અને P2O3 આ બંને કેમાં હશે? તો કે પ્યોર એસિડિક માં રહેલા હશે. જ્યારે AS2O3 અને Sb2O3 આ કેમાં રહેલા હશે? એમ્ફોથેરિક માં રહેલા હશે. ત્યારે B2O3 કેવો હશે? બેઝિક કેરેક્ટર માં હશે. તો આવી સિમ્પલ વાત કરી કેમની? તો કે કેમિકલ પ્રોપર્ટીઝ ની ચલો ફટાફટ ડિસ્કશન કરીએ. કોમન ઓક્સિડેશન સ્ટેટ કેમની છે આમની? તો કે -3 હોય, +3 હોય અને +5 હોય. જેમાં -3 માં સ્ટેબલ રહેવાની ટેન્ડન્સી છે એ ડિક્રીઝ થશે ક્યારે? કે જ્યારે આપણે ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશું ત્યારે. ચલો હવે ડિક્રીઝ થઈ, તો ડિક્રીઝ શું કામ થઈ? તો કે એક તો સાઇઝ ઇન્ક્રીઝ થઈ અને બીજું એક મેઇન રીઝન એ છે કે તેનામાં મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થયા. મેટલ્સ ઉપર કેવો ચાર્જ હોય? પ્લસ ચાર્જ હોય. મેટલ ક્યારેય એની ઉપર નેગેટિવ ચાર્જ ન હોય. જેમ જેમ મેટાલિક કેરેક્ટર વધે તેમ તેમ -3 બનવાનું વલણ ઘટતું જાય. બીજી વાત કરવાની તો કે +5 ની સ્ટેબિલિટી પણ ડિક્રીઝ થશે. ઓકે, બિસ્મથનો ઓન્લી પેન્ટાફ્લોરાઇડ BiF5 એક જ સ્ટેબલ હશે, બાકી બધા કેવા હશે? અનસ્ટેબલ. સો બિસ્મથ અને એન્ટીમની કેમાં સ્ટેબલ રહેશે? +3 સ્ટેટમાં સ્ટેબલ રહેશે. હવે વાત કરવાની કે નાઇટ્રોજનના ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ જોવા મળ્યા ઓક્સાઇડ ફોર્મેશનમાં, સેમ ફોસ્ફરસના જોવા મળે. અને વાત કરતા હોય એન્ટીમની, આર્સેનિક અને બિસ્મથની, તો એ +3 માં સ્ટેબલ જોવા મળતા હશે. પછી વાત કરીએ એનોમલસ પ્રોપર્ટીઝ ઓફ નાઇટ્રોજન ફેમિલી. અરે નાઇટ્રોજન પરિવાર કરતા નાઇટ્રોજન શું કામ અલગ દેખાઈ આવે છે? તો કે એક તો નાનો કણો તો નાઇટ્રોજન છે, એમની પાસે હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, हाई आईपी है, अरे उसके पास सब कुछ है, बंगला है, घर है, पैसा है, बड़े नहीं बंगला नहीं है, सब कुछ है, लेकिन एक क्या नहीं है, उसका खुद का घर नहीं है ना, डी ऑर्बिटल वाला. समझे છે ને મિત્રો કે નાઇટ્રોજન પાસે એક નાની ગ્રેમની સાઇઝ છે, હાઈ ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે, હાઈ આઈપી વેલ્યુ છે, બટ એક શું નથી, ડી ઓર્બિટલ નથી. આવી બધી પ્રોપર્ટીને લીધે નાઇટ્રોજન કંઈક અલગ તરી આવ્યો છે. હવે
નાઇટ્રોજન પાસે એવું તો શું છે તો કે એની પાસે એક યુનિક પ્રોપર્ટી છે p pi બોન્ડ ફોર્મેશન કરવાની, અને આ p pi બોન્ડ ફોર્મેશન નાઇટ્રોજન અથવા તો અધર એલિમેન્ટ કે જે સ્મોલ સાઇઝ અને હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ ના હશે જેવા કે કાર્બન અને ઓક્સિજન આમની સાથે મલ્ટિપલ બોન્ડ ફોર્મેશન કરશે, જ્યારે બાકીના એલિમેન્ટ્સ છે એમની પાસે આવી પ્રોપર્ટીઝ નથી. સો નાઇટ્રોજન કેમાં સ્ટેબલ હશે? ડાયટોમિક ફોર્મેશનમાં સ્ટેબલ હશે, જેમાં ટ્રિપલ બોન્ડ ફોર્મેશન જોવા મળતું હશે. બાકીની વાત કરો ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની તો કેમાં રહેલા હશે? સિંગલ બોન્ડ ફોર્મેશનમાં રહેલા હશે. અને વાત કરો બિસ્મથની તો બિસ્મથની અંદર મેટાલિક બોન્ડ જોવા મળતા હોય છે. વાત કરી રિએક્ટિવિટી ટુવર્ડ્સ હાઇડ્રોજન્સ કે હાઇડ્રોજન્સ તરફની આ લોકોની રિએક્ટિવિટી કેવી છે તો કે આ પરિવારના તમામ સભ્યો તમામ એલિમેન્ટ હાઇડ્રોજનના રિએક્શન આપશે અને રિએક્શન આપીને હાઇડ્રેટ્સ બનાવશે. એનું ફોર્મેશન શું હશે? EH3. આ EH3 ના ફોર્મમાં હાઇડ્રેટ્સ ફોર્મેશન કરશે. હવે તો કે આવા હાઇડ્રેટની સ્ટેબિલિટી ડિક્રીઝ થાય જેમ જેમ ટોપ થી બોટમ જાવ તેમ. ઓકે, અને રિડ્યુસિંગ પાવર ઇન્ક્રીઝ થાય. તો રિડ્યુસિંગ પાવર ઇન્ક્રીઝ થાય તો આ માઇલ્ડ રિડ્યુસિંગ એજન્ટ છે અને આ સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ છે. બીજી વાત કરવાની, જેમ જેમ ટોપ થી બોટમ જાવ એમ તેની બેસિસિટી ડિક્રીઝ થાય. NH3 ના મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ pH3 કરતા ઊંચા હોય ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ ફોર્મેશન. સેકન્ડ વન ઇઝ રિએક્ટિવિટી ટુવર્ડ્સ ઓક્સિજન. આ લોકોની ઓક્સિજન તરફની રિએક્ટિવિટી કેવી છે તો કે શું બનાવશે? E2O3 અને E2O5. આવી રીતના બે ટાઈપના ઓક્સાઇડ બનાવશે કે જેનો ઓક્સાઇડ હાઈ ઓક્સિડેશન સ્ટેટમાં રહેલો હશે તે મોર એસિડિક હશે એઝ કમ્પેર ટુ ધેટ લોઅર ઓક્સિડેશન સ્ટેટ. વાત કરતા હોય E2O3 ની તો નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે આ P2O3 અથવા તો N2O3 કેમાં રહેલા હશે? પ્યોર એસિડિકમાં રહેલા હશે, જ્યારે એન્ટીમની અને આર્સેનિકના કેમાં રહેલા હશે? એમ્ફોથેરિક, અને બિસ્મથ કેમાં રહેલો હશે? બેઝિકમાં. ચલો હજી એક બે પ્રોપર્ટીઝ બાકી છે એમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. હેડિંગ મારો રિએક્ટિવિટી ટુવર્ડ્સ હેલોજન્સ કે જે આપણી આ નાઇટ્રોજન ફેમિલી છે એ નાઇટ્રોજન ફેમિલીની હેલોજન તરફની રિએક્ટિવિટી કેવી છે તો કે ટુ ટાઈપ્સ ઓફ હેલાઇડ્સ. તો કે ઓલ એલિમેન્ટ્સ ઓફ નાઇટ્રોજન ફેમિલી ઇઝ રિએક્ટ વિથ halogens and form two types of halides. One is EX3 and second one is EX5, where E is equal to nitrogen family. Nitrogen does not form pentahalides. આ જે સેકન્ડ ટાઈપ છે ને પેન્ટાહેલાઇડ્સ ની એ નાઇટ્રોજન ક્યારે એક્ઝિસ્ટ નહીં કરે? જોઈ ગયા ને, નાઇટ્રોજન ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન pentahalides due to non availability of d orbital in valence shell of nitrogen. આવું લખવું હો, ચલો લખી લો, ધીમે ધીમે બોલું છું. નાઇટ્રોજન does not form pentahalides due to non availability of d orbital in valence shell of nitrogen element. Pentahalides are more covalent than trihalides. લખવું હો આવું કે pentahalides are more covalent than their trihalides. પ્લસ 5 સ્ટેટમાં જે હેલાઇડ્સ રહેલા હશે એટલે કે pentahalides show more polarizing power than their trihalides. जो कि pentahalides show more polarizing power than trihalides. अरे याद करो वो लेक्चर जब हमने पढ़ा था फजान बाबा को. ફઝાન બાબાને જોઈ ગયા ને આપણે? ફઝાન બાબાએ શું કીધું તો કે જેમ જેમ પોઝિટિવ આયનમાં ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ કરો છો તેમ તેમ તેનો પોલરાઇઝિંગ પાવર વધે. જો પોલરાઇઝિંગ પાવર વધે તો કોવેલેન્ટ કેરેક્ટર વધે. કોવેલેન્ટ કેરેક્ટર વધે તો આયોનિક કેરેક્ટર ઘટે, મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ઘટે અને સોલ્યુબિલિટી ઘટે. આ ડિસ્કશન આપણે કરી ગયા હતા ને બોન્ડિંગ વાળા ચેપ્ટરમાં, તો યાદ કરો ફઝાન બાબાને. ફઝાન બાબાએ શું કીધું કે જેમ જેમ ઓક્સિડેશન સ્ટેટ વધે એટલે કે જો તમે એની સ્ટેટ +3 માંથી +5 કરો છો તો આમના પોલરાઇઝિંગ પાવર વધે. તો pentahalides have more polarizing power than their of trihalides. હવે પોલરાઇઝિંગ પાવર વધ્યા તો એનામાં કોવેલેન્ટ કેરેક્ટર વધશે ને, તો pentahalides are so more covalent than their trihalides. સમજાઈ ગઈ બંને પોઈન્ટ? ચલો
all the trihalide except this nitrogen are stable. આ નાઇટ્રોજન પરિવારના તમામ સભ્યોના ટ્રાયહેલાઇડ સ્ટેબલ હશે એક નાઇટ્રોજન સિવાયના. ઇન કેસ ઓફ નાઇટ્રોજન NF3 is stable. નાઇટ્રોજનના કેસમાં NF3 કેવો હશે? સ્ટેબલ હશે. શું કામ? અરે બંનેની ઓર્બિટલ ઓલમોસ્ટ સેમ ટાઈપની હશે, સિમેટ્રી મેચ થતી હશે ને, એટલે NF3 કેવો હશે? સ્ટેબલ હશે. બાકી NBr3 ની વાત કરું તો Br3 આવડો મોટો હોય, નાઇટ્રોજન આવડો ક્રમતો હોય, સરખું એવું ઓવરલેપિંગ ના થાય, અને આ એબ્સન્સ ઓફ ઓવરલેપિંગ ના હિસાબે અનસ્ટેબલ હોય. સો ઓલ ધી ટ્રાયહેલાઇડ્સ, બધા જ ટ્રાયહેલાઇડ કેવા હશે? સ્ટેબલ હશે. બટ કોને બાદ કરતા હે? કે નાઇટ્રોજન ને બાદ કરતા. ઇન કેસ ઓફ નાઇટ્રોજન NF3, ખાલી એક NF3 સ્ટેબલ હશે. ટ્રાયહેલાઇડ એક્સેપ્ટ બિસ્મથના ફ્લોરાઇડ બધા કેવા હશે? કોવેલેન્ટ કેરેક્ટરમાં હશે. જેટલા બી ટ્રાયહેલાઇડ ફોર્મેશન થયા છે એ બધા ટ્રાયહેલાઇડ્સ કેમાં હશે? કોવેલેન્ટ કેરેક્ટરમાં. એક આને બાદ કરતા આનામાં શું જોવા મળતા હોય? આયોનિક કેરેક્ટર. શું કામ? તો કે આ મેટાલિક બોન્ડમાં જોવા મળતો હોય ને, અને મેટાલિક બોન્ડ સોલિડ સ્ટેટ ભણી ગયા છો એમાં શું ફોર્મેશન કરતા હોય? સોલિડ સ્ટેટમાં આયોનિક બોન્ડ ફોર્મેશન થતું હોય. ચલો વાત કરીએ રિએક્ટિવિટી ટુવર્ડ્સ મેટલ, કે જે આપણી નાઇટ્રોજન ફેમિલી છે, આ નાઇટ્રોજન ફેમિલીની રિએક્ટિવિટી મેટલ તરફ કેવી છે? તો કે all react with metal to form their binary compound exhibit in -3 oxidation state. તો કે આ નાઇટ્રોજન ફેમિલીના તમામ સભ્યો આવી કોઈ મેટલ હશે એ મેટલ સાથે રિએક્શન આપશે અને બાઇનરી કમ્પાઉન્ડ ફોર્મેશન કરશે. બેનોને બાઇનરી બધા જો કેમાં છે? બાઇનરી કમ્પાઉન્ડ ફોર્મેશન કરશે, અને જેમાં એમનો ઓક્સિડેશન સ્ટેટ રહેલો હશે -3. કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, સોડિયમ આર્સેનાઇડ, ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મથાઇડ. તો આવા કમ્પાઉન્ડ કેવા કમ્પાઉન્ડ? તો કે બાઇનરી કમ્પાઉન્ડ ફોર્મેશન કરશે જ્યારે આવા કોઈ પરિવારના સભ્યો રિએક્શન કરશે મેટલ સાથે, ત્યારે તેમનું ઓક્સિડેશન સ્ટેટ -3 રહેશે અને કંઈક આવા કમ્પાઉન્ડ શો કરતા હશે. સમજાણી આખી વાત શું કહેવા માંગે છે? ચલો ફટાફટ આ લાસ્ટ ટુ પ્રોપર્ટી ડિસ્કશન કરી લઈએ. ફર્સ્ટ પ્રોપર્ટી શું છે? રિએક્ટિવિટી ટુવર્ડ્સ હેલોજન્સ. તો કે આ પરિવારના સભ્યો હેલોજન આધારે પ્રક્રિયા આપશે અને પ્લસ કેવા બે ટાઈપ બનાવશે ને, એક બનાવશે EX3 અને એક બનાવશે EX5, જેમાં નાઇટ્રોજન આર નેવર ઇન પેન્ટાવેલેન્ટ. યાદ રાખજો મિત્રો, નાઇટ્રોજન આર નેવર સ્ટેબલ ઇન નેવર ફોર્મ ઇન પેન્ટાવેલેન્ટ. એટલે કે શું? તો કે નાઇટ્રોજન કેમાં હશે? કાં તો +1 +2 +3 તો +4 માં હશે. મેક્સિમમ વેલેન્સી કેટલી હશે એની? +4. એનથી વધુ ક્યારેય નહીં બને. તો nitrogen does not form pentahalides due to non-availability of d orbital in valence shell. Pentahalides are more covalent than their of trihalides. Pentahalides have more polarizing power than their covalent character than their trihalides. શું કામ? તો કે જેમ જેમ ઓક્સિડેશન સ્ટેટ વધે તેમ તેમ પોલરાઇઝિંગ પાવર વધે, તેમ તેમ એના કોવેલેન્ટ કેરેક્ટર વધે. આવું કોણ કહી ગયો તો કે ફોઝાન આવું કહી ગયો તો. હવે જે ટ્રાયહેલાઇડ્સ છે એ ઓલ ટ્રાયહેલાઇડ્સ આર સ્ટેબલ એક્સેપ્ટ નાઇટ્રોજન. નાઇટ્રોજનનું સ્ટેબલ ફોર્મેશન કયું છે? NF3. એક NF3 હારે જે સ્ટેબલ હશે. અને જે ટ્રાયહેલાઇડ્સ બન્યા ને મિત્રો, આ ટ્રાયહેલાઇડ્સ કોવેલેન્ટ કેરેક્ટરમાં હશે, એક આ બિસ્મથના ટ્રાયહેલાઇડને બાદ કરતા. સેકન્ડ ઇઝ ધેટ કે રિએક્ટિવિટી ટુવર્ડ્સ મેટલ્સ, કે આપણી આ ફેમિલી છે, આ ફેમિલીના સભ્યો જો રિએક્શન કરે મેટલ સાથે તો તે બાઇનરી પ્રોડક્ટ ફોર્મ કરશે, બાઇનરી કમ્પાઉન્ડ ફોર્મ કરશે. કેવા? તો કે કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, આવા કંઈક કમ્પાઉન્ડ ફોર્મેશન કરતી હશે આપણી આ નાઇટ્રોજન ફેમિલી. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.